તરફ આણંદ મનપાએ બનાવેલો રોડ 15 જ દિવસમાં તૂટી ગયો। જી હા, મનપાએ બનાવેલો આરસીસી રોડ 15 દિવસમાં તૂટી ગયો। આઝાદ મેદાનથી બેઠક મંદિર સુધી આ રોડ બનાવવામાં આવ્યો હતો। ઠેર ઠેર ખાડા પડી જતા નબળી ગુણવત્તાના આક્ષેપ થઈ રહ્યા છે। નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। નબળું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચર્યાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। અને ઉડી ચકલા સુધીનો આરસીસી રસ્તો પહેલા 15 દિવસ પહેલાં જ બનાવી અને તૈયાર કરવામાં આવ્યો હતો। આ રસ્તો બનાવતા પહેલાં 1 મહિનો રસ્તો બંધ રહ્યો છે, વેપારીઓ હેરાન થયા છે। અને જ્યારે આરસીસી રસ્તો બનતો હોય તો એની કામગીરી અને ક્વોલિટી બીજા ડામર રસ્તા કરતાં સારી હોય છે। ત્યારે આજે 15 દિવસમાં જ ચોમાસામાં થોડોક જ વરસાદ બાદ આ રોડ પર ખાડા પડી ગયા છે, ક્યાંક ને ક્યાંક કાંકરીઓ ઉઠી ગઈ છે। ત્યારે આ સમગ્ર મામલો એક મોટા ભ્રષ્ટાચારની એક ગંધ લાગી રહી છે। આણંદ મહાનગરપાલિકામાં જૂના કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકાના જે વહીવટદારો છે એ વર્ષોથી એકના એક કોન્ટ્રાક્ટરને કામ આપી અને પોતાની મિલીભગત ચલાવતી રહ્યા છે। રસ્તા પૂરેપૂરા રસ્તામાં કશું નુકસાન નથી, ફક્ત ને ફક્ત જે રોડ એજન્સીએ ભર્યો અને રાત્રે એ લોકોએ આળસ કાઢી અને પોતાના વાહનો પસાર કર્યા એટલો જ રસ્તો તૂટ્યો છે। બાકીનો રસ્તો તો બિલકુલ સારામાં સારો છે। અને એટલો રસ્તો એની સપાટી જે ખરબચડી થઈ છે એને રિપેર કરવા માટે અમે એજન્સીને જાણ કરી દીધી છે અને વરસાદ એટલે તાત્કાલિક એની સપાટી ખરાબ થઈ છે એટલો રોડ નવેસરથી બનાવી દેશે। ગટરની કુંડીઓની આસપાસ પણ જે ખરાબ થઈ ગટરની કુંડીઓની અંદર જે ઢાંકણા હતા એ ઢાંકણા ઉપર લેવાના કારણે અમારે એની સરફેસ તોડવી પડી છે, એ પણ રિપેર થઈ જશે। અત્યારે રોડમાં બધે જો એક ચોપાટા આગળ થોડાક તૂટી ગયા છે, હજુ 10 દિવસ છે ને તૂટી ગયા છે। બીજું અહીં પાઇપલાઇન છે એ જે ભાઈની પાઇપલાઇન તૂટી ગઈ છે જે ગટરની એણે કાલે જ તોડ્યું અને નવી પાઇપલાઇન નાખવા કહ્યું। હવે એ જો નવી પાઇપલાઇન નાખશે તો બહુ મોટું ગાબડું પડી જશે। તો ત્યાંની પાઇપલાઇન જે તૂટી ગઈ છે એને લીધે શું થશે, રોડનું આખું ખરાબ થઈ જશે ચારે બાજુ। તો એટલે આ વસ્તુ એવું હતું કે જ્યારે રોડનો નવેસરથી કરતા હતા તે વખતે જે ભાઈનું ધ્યાન દોરી અને કામ કરવું જોઈએ। આરસીસી બનાવે લગભગ હજુ 10 દિવસ જ થયા છે અને 1 મહિનો જે પરિસ્થિતિ અમે ચૂકવી છે એ બાબતે જોવા જાવ તો રસ્તો બહુ ખરાબ બન્યો છે અને રસ્તામાં સમારકામ હજુ પણ માગી રહ્યું છે। 12 દિવસ થયા છતાં પણ રોડનું કામ હજુ અધૂરું છે એવું લાગે છે। ગટરના ઢાંકણા બધા હજુ નીચા રહી ગયા છે, કોઈક ઊંચા રહી ગયા છે, એટલે ઘણી જગ્યાએ તમારે ખાડા પણ પડી ગયા છે, કપચી નીકળી ગઈ છે। એટલે જે રોડ રસ્તા વિભાગ છે એમને અમે જરૂર કહીશું કે આ રસ્તો જરા વ્યવસ્થિત કરો। હજુ ટાઈમ લાગે તો હજુ અઠવાડિયું લો, પણ એને સમારકામ પૂરું કરો।